તો ગાયના માલિક આવ્યા છે, મિલ્કિંગ કરીને લઈ જવાના છે. શેડમાં જોરદાર છે. એ તો આરો હોય તો શેડ પર તો કાંઈ ખબર પડી જાય. તો ભાઈ આપણી ગાય જઈ રહી છે મસ્ત મજાના એના ગામ મેઠા. તો મસ્ત મજાનો મેલ પણ પડી ગયો, સુખ શાંતિ, અને હવે જાય છે. હે મમ્મા, હાલો રેડી રેડી લઈ લો શેડ સુધી. હાલો હમણાં બધા જે લેવા વાળા હમણાંથી આવ્યા તો સારું હતું. કશો વાંધો નહીં, હેડો ધીમે ધીમે હેડી આવો. ગાય જેટલી સમજદાર. આ ભાઈ આ સપોર્ટ મેળાયેલો ને એટલે આટલો ફરક તમારો. એટલે જુઓ ગમે એ બધી જગ્યાએ ઠેકા હરખા ના હોય એમ. કેટલું ઊંચું ખાડો હે ને. તો પછી આપણે દુકાન ભાડે આપીએ કે મસ્ત મજાની બનાવી દીધી છે, જોરદાર વ્હાઈટ એન્ડ વ્હાઈટ કલર, સુપર મજાની બની ગઈ છે. જોઈ શકો છો. હવે આપણે જઈએ દુકાને, મળીએ દોસ્તો થોડી ક્ષણોમાં. મસ્ત મજાનું ચેક જોઈ શકો છો. ભવાની ફૂડ નેશનલ GST નંબર વગેરે બધું આવી ગયું છે. તનુભાવ વાગેલા જોઈ શકો છો. જય હો કનુભાઈ પાંડવ. તો મિત્રો જઈએ આપણે હવે દુકાને. તો ભાઈઓ આપણે આજે મોર્નિંગમાં ફાર્મ ઉપર પહોંચી ગયા છે, અને આજે આપણા ફાર્મની વાસળીઓ બધી આવી ગઈ છે મસ્ત મજાની અંદર. કેમ કે ગાય પેલી વેચાઈ ગઈ એટલે જગ્યા મસ્ત મજાની થઈ ગઈ છે. તો આજે કેટલી વાસળીઓ બહાર રહે? ખાલી 2 જ વાસળીઓ બહાર રહેશે. શિવ ગૌ માતા કેમ છો? જય જય ગૌ માતા. ઓહો પંખુબેન જય હો. પારે મૈયા કેમ છો? જય ગૌ માતા. હાય. તો ભાઈ આપણે આ ગાય રાખવાની છે, તો આનું નામ શું પાડશે? મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. ઓકે ભાઈઓ, આનું નામ આપણે શું પાડવાનું છે હવે ફાઇનલી આપણે ફાર્મમાં રાખવાની. તો વાસળીઓ બધી મોજમાં છે. જય ગૌ માતા, જય ગોપાલ. લાખીઓ અને બધા આ બાજુ રામેતી ને કુંજને બેન મોજ આવી ગઈ. હાય કેમ છો કુંજબેન? આ 2 બહાર રહી ગયા છે, એમને વ્યવસ્થા આપણે રાતે હવે પાછળ ગોડાઉનમાં ત્યાં કરી દઈશું ભાઈઓ. હેલો જય દ્વારકાધીશ, જય ગૌ માતા. તો કેમ છો બધા ભાઈઓ? મોજમાં હશો? અને ભાઈઓ હવે આજે તમે એક ફરજિયાત કોમેન્ટ કરી દો કે ભરતભાઈ તમે વેપાર ના કરો, એવી તમે કોમેન્ટ કરી દો. કેમ કે કાલે મેં 1-2 કોમેન્ટ વાંચીને તો એ ભાઈ તો ખરેખર ઉપરથી એમ જન્મ લે. મારો વિડીયો આવે ને લે વેચનો, ધારો કે કોઈ ગાય વેચવાનું, ત્યારે ઉપરથી જન્મ લઈને ટપકે હે ભાઈ. 1-2 મિત્ર એવા હે ને તો શું કે માયો કરીને વેપાર કરે છે. એટલે પણ ભાઈ વેપાર કરું તો હું મારી રીતે કરું ને, તમને કોઈ પૂછવા આવું કે ભાઈ હું વેપાર કરું કે ના કરું? અને મારી ગાય છે, હું લાવું ને વેચું. તમારી જોડે 2 રૂપિયા જોડે કોઈ માગવા આવ્યો? અને આ સુધી ભરત થરા કોકરેજ ગાય હોય, ગીર ગાય હોય, એમાં
કેવા રૂપિયા કમાણો હશે નિઃશુલ્કમ, જેમ કે 1000 કે 2000 કે 3000 રૂપિયા. મેં દિલથી વેપાર નહીં કર્યો મારા ભાઈ. મેં લોકોને ગાયો આલવા માટે કરીને મારો ટાર્ગેટ હોય છે. અને તમને એ પ્રોબ્લેમ હોય બધા સબસ્ક્રાઈબરને, તો તમે તાર કહી દો કે ભરતભાઈ આજ પછી તમારા ફાર્મમાં કોઈ લે વેચની ગાય લાવશો ના. જો તમારી 50 કોમેન્ટ સાહેબ આવી જાય ને 50, તો 50 કોમેન્ટ એવી આવે ને કે ભરતભાઈ તમે ગાયનો વેપાર ના કરો, તો આપણે શિવાની ગૌ માતાની કસમ ખાઈને કહીએ છીએ કે આજ પછી આપણા ફાર્મમાં કોઈ પણ ગાય હું નહીં લાવું લે વેચ માટે. મારા ફાર્મમાં ઘણી ગાયો છે બરાબર. હું લોકોનું સારું વિચારવા માટે કોઈકના ઘરે સારી ગાય જાય એના માટે કરીને વિચારતો હોઉં છું. અને મને લોકો સામેથી કહેતા હતા હું લાવતો હોઉં છું. આજ સુધી ગાય ગોતવા હું ક્યાંય ગયો નહીં. ભગવાનની દયાથી મને હોમેથી ગાયાવાળા કરે કે ભરતભાઈ મારી લઈ જાઓ, મારી વેચાઈ આલો. તો 50 કોમેન્ટ તમે આજ માર દો તો અસલ રબારીનો છોકરો હશે ને સાહેબ, આ તબેલાની અંદર એક પણ ગાય લાવો ને તમારે કહેવાનું એ દિવસે યુટ્યુબને આ દુનિયા છોડીને જતો રહીશ. પણ તમે 50 કોમેન્ટ આજ માર દો જો તમને કોઈ અનુકૂળતા હોય કે ભરતભાઈ તમે ખોટું કાર્ય કરી આવો, તો આપણે કાર્ય કરવું નથી ભાઈઓ. રેડી? એ કોકરેજ આપણા ફાર્મમાં લાવવાની હતી અને પછી આપણે વિવેકભાઈને કીધું કે ભાઈ વિવેકભાઈ કોકરેજ મારે નહીં લેવી, મોગલધામ મંદિરે આપી દો. તો પછી વિવેકભાઈ કે સારું હતો એટલે હું આજે જોવા જઈ રહ્યો છું. જય ગૌ માતા જય ગોપાલ. તો મિત્રો મળીએ થોડી ક્ષણોમાં. અને બીજી વસ્તુ કે કાલે રાતે લાલો મૂવી જોવા ગયો હતો, એની ક્લિપો નીચે આવે છે. એટલે કૃષ્ણ ભગવાન પણ કહે કે તમારા કર્મમાં તમારે જે નડતું છે ને એ તો નડવાનું છે. એટલે એમાં ભગવાન પણ બચાવવા નહીં આપતો, એટલે કર્મ સારા કરો. તો મિત્રો મળીએ. જય ગૌ માતા જય ગોપાલ. તમે આજ 50 કોમેન્ટ મારતો એટલે લે વેચવાળો પ્રશ્ન આપણે સોલ્વ કરી દઈએ. અને કે ના કે તમને એમ લાગતું કે ના ભરત તમે લે વેચના વિડીયો બનાવો છો કે તમારા ફાર્મમાં લાવવા એમ ગમે છે, તો ભરત થરાની કાંકરેજ કહો તો ઓકે કોમેન્ટ કરજો. અને એમ કહેવાનું કે ભરતભાઈ તમે આ વિડીયો કે પેલા લે વેચના કશું ના બનાવશો અને તમારા ફાર્મમાં ગાય ના લાવશો તો ચોખ્ખી ના પાડ દો કે વેપાર બંધ. ઓકે. જય ગૌ માતા જય 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 દ્વારકાધીશ. તો મિત્રો મળીએ. ફોનને ગમે ખરું પણ તમે પછી એનાથી કરતો અમારે સાગરભાઈ તમે લાલો મૂવી જોયા પછી શું કહેવા માંગો? મૂવી એકદમ બહુ મસ્ત પિક્ચર છે. શું કહેવા માંગો? જીવનનો સંસાર આખો અંદર આવી જાય. એમ કરમ ચેવો કરવાનો? કરમ સારું કરો નકર ધોળા દાડે ભગવાન મારી દો. એવું? ચાલો ભાઈ અમે મૂવી જોઈ, મજા આવી ગઈ, મોજ આવી ગઈ. મળીએ.